નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ભાભર તાલુકાના રૂની ગામે આવેલ દેવશીભાઈ વસ્તાભાઈ સંચાલિત આદર્શ જીએનએમ કોલેજ ખાતે વિદ્યાર્થીઓનો શેર મની લાઇટિંગ લેમ્પિંગ કાર્યક્રમ યોજાયો હતો। નવા વર્ષના નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં રૂની ગામે આવેલા આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ જીએનએમ કોલેજ સંચાલિત કાર્યક્રમમાં નર્સિંગના વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા। બાદમાં ભારતીય સંસ્કૃતિ મુજબ નાટક, રાસ ગરબા, ઝાંસીની રાણી, તલવારબાજી જેવા વિવિધ પ્રકારના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમની શરૂઆત આવેલા મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે આવેલા એડવોકેટ વાલજીભાઈ પરમારે વિદ્યાર્થીઓને નર્સિંગ જીવન વિશેની સમજણ સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં ભાભર પીઆઈ એસડી ચૌધરીએ પણ વિદ્યાર્થીઓને ભણવા સાથે સાથે પોતાના સ્વમાન સાથે ઉચ્ચ શિક્ષણ તરફ આગળ વધીને પોતાના માતાપિતાનું નામ રોશન કરવા માટે આહવાન કર્યું હતું। મુખ્ય મહેમાન તરીકે ગંગારામભાઈ પટેલ, રામજીભાઈ પટેલ, પરબતભાઈ પટેલ, હીરાભાઈ ચૌધરી, નારણભાઈ પટેલ, ભાભર પીઆઈ એસડી ચૌધરી, વીરેનભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી સહિત કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોલેજના આચાર્ય અમૃતભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સાથે સંચાલન કર્યું હતું। આજે જીએનએમ ના જે બાળકો હતા એમના તરફથી વોચ સેરેમની અને લાઇટ લેમ્પિંગનું આયોજન કરવામાં આવેલું હતું। એક નર્સિંગ ડિપાર્ટમેન્ટ એવો છે કે જે પૃથ્વી ઉપરનો ભગવાનની જેને ઉપમા આપણે આપેલી છે, એવા બાળકોએ આજે સરસ મજાનો કાર્યક્રમ યોજ્યો, જેની અંદર મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન આદરણીય વાલજીભાઈ વકીલ સાહેબ, એચએનજીયુ કાઉન્સિલ મેમ્બર આવેલા, ત્યારબાદ અમારા સમાજના અગ્રણી અને મુરબ્બી શ્રી ગંગારામબા, તેમજ મંડળના મંત્રી શ્રી પરબતભાઈ સાહેબ, તેમજ સર્વ જ્ઞાતિબંધુઓ પધારી અને અમારા કાર્યક્રમને સફળ બનાવેલો। આ કાર્યક્રમની અંદર અમને ખૂબ મજા આવી। બાળકોએ પોતાની અંદર રહેલી શક્તિને આજે સ્ટેજના પરફોર્મન્સ દ્વારા બહાર કાઢી કે બાળક ધારેથી કરી શકે છે, અને સમાજ બંધુઓને એક પ્રેરણા આપી કે અમે જે પ્રતિજ્ઞા લઈએ છીએ, અમારો જે વ્યવસાય છે એક ક્ષેત્રની અંદર અમે ચોક્કસ આ સંસ્થાનું અને આ કોલેજનું અને સાથે સાથે મા બાપનું પણ નામ રોશન કરીશું, એવા શપથ લઈ અને ચા નાસ્તો કરી અને સર્વ વિખૂટા પડે। ભારત માતા કી જય।